અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં હોબાળો મચ્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। જે દર્દીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી 2 દર્દીઓના મોત થઈ ગયા છે। માર મિસિસ કાલે બોરિસનાથી બીજા 18 જણા હતા અમારી સાથે। એટલે દરેકને અલગ અલગ પ્રકારના દુખાવા થોડાક થતા હતા, એટલે તો કને ઈસીજી કરાયા પછી જેને જરૂર હતી એ લોકોને બોલાયા હતા। ઈસીજી કરાયા પછી જેને શંકાસ્પદ લાગતું હતું કે આને એન્જિયોગ્રાફી કરવા જેવું છે એ લોકોને એમની ગાડીમાં જ લાવ્યા હતા। ગાડી લેવા આવી હતી અને કે તમને મૂકી જઈશું। હા, બધા બોરિસ લગભગ 18 જણા હતા મારા ખ્યાલથી। બેદરકારી તો સાહેબ આ કેસ ફેલ જાય બેદરકારી, બાકી તો એમાં કેસ ફેલ ના જાય હોય તો કોની બેદરકારી જેવું હતું જ નહીં। હા, મારી મિસિસ દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ। તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી। હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે, કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા। આ બધા પ્રોબ્લેમ છે, પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં। એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને। એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા। જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા। ભાજપના નેતા ડોક્ટર યજ્ઞેશ દવે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ખ્યાતિ હોસ્પિટલના તબીબો ઉપર ગંભીર આરોપ છે કે તેમણે બોરીસણા ગામના દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ લાવીને તેમને સ્ટેન્ટ મૂક્યા અને બાદમાં 2ના મોત થઈ ગયા। ડોક્ટર્સ ઉપર ગંભીર આરોપ કેટલું યોગ્ય? ડોક્ટર પ્રજાનો સેવક, ડોક્ટરનું કામ સેવાનું કામ છે, સેવાના કામ કરતા પોતાના સ્વાર્થ માટે આવા કામ કરે તો સરકાર આની કષ્ટ પગલા ભરશે કે બેદરકારી એને કહી શકાય। કારણ કે વડાપ્રધાન જે યોજના મૂકી આયુષ્યમાન યોજનાનો ભારતમાં ઘણા લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે અને ઘણા લોકો એનાથી સાજા પણ થયા છે। નાના માણસો માટે અને એના પરિવાર માટે આ યોજના જે એક સારી પુરવાર થઈ છે અને એના કારણે લોકોને ફાયદો પણ થયો। આ ફાયદાની સામે ફાયદો જોવા માટે ડોક્ટરો જો આવા કૃત્યો કરતા હોય તો આ ખોટો કિસ્સો છે અને આ કિસ્સો આપણા માધ્યમથી ધ્યાને પણ આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં ચોક્કસ રજૂઆત કરશે અને આવા દર્દીઓ માટે અમને સંવેદના પણ છે પક્ષને, અને સાથે સાથે આવા ડોક્ટરો છે એની ઉપર ફોજદારી પગલાં ભરવાની પણ અમે માંગણી કરીશું અને સરકાર ચોક્કસ એની પર પગલાં લેશે એવું ખાતરી આપીશું। યજ્ઞેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો મૃતકના આયુષ્માન કાર્ડમાંથી રૂપિયા કપાઈ ગયાનો પણ આરોપ લાગ્યો છે। જાણ વગર જ 19 દર્દીઓને સ્ટેન્ટ મૂક્યાનો આરોપ છે। એટલે ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાનો લાભ લેવા માટે માણસોને ના જોઈએ છતાં એ સારવાર આપી, જેના કારણે 2 લોકોના મોત થઈ ગયા, એકની હાલત ગંભીર છે તેવો આરોપ ગામના લોકો તરફથી લગાવવામાં આવ્યો છે। કેમ કે ફ્રી કેમ્પ યોજ્યો હતો, ગામમાં ફ્રી કેમ્પ યોજ્યો હતો અને પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવા માટે ઘણા બધા લોકો આવ્યા। બોરીસણામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે અને 24 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા। મહેશભાઈ બારોટ અને નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થઈ ગયું છે। એક દર્દીની હાલત ગંભીર છે, પણ હવે આ સમગ્ર મામલે તપાસ થાય જરૂરી છે, કેમ કે સૌથી મોટો આરોપ જે લાગ્યો છે કે સરકારી યોજનાનો લાભ લેવા માટે દર્દીઓને આવી રીતે હોમી દેવામાં આવ્યા। તો શું ખરેખર આ સાચી વાત છે? આરોપ સાચો છે? પોતાના સ્વાર્થ માટે, કમાવવાની લાલચે અથવા તો સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલે આખું તરકટ રચ્યું?
બેદરકાર વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરવામાં આવશે. ડોક્ટર યજ્ઞેશ દવે જેમણે આ નિવેદન આપ્યું છે અને તેઓ સરકાર સુધી આ વાતને પહોંચાડશે અને આખી ઘટનાની યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવશે, કેમ કે તપાસ તો થવી જોઈએ. નિર્દોષ લોકોના જીવ અહીંયા ગયા છે. એ પણ જાણવું જરૂરી છે કે જે લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા, શું એમને ખરેખર જરૂર હતી સ્ટેન્ટ મૂકવાની? અમદાવાદ આરોગ્ય વિભાગ ખ્યાતિ હોસ્પિટલ પહોંચે તેવી વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને આરોગ્ય વિભાગ સમગ્ર મામલે તપાસ કરશે. હોસ્પિટલ સત્તાધીશ અને દર્દીના પરિવારજનો સાથે પણ વાત કરશે. ડોક્ટર્સ ક્યાં છે એ નથી ખબર, ડોક્ટર્સ ગાયબ છે. બંને પક્ષ સાથે વાત કરી આરોગ્ય વિભાગ યોગ્ય કાર્યવાહી કરી શકે છે. અમદાવાદ આરોગ્ય વિભાગ ખ્યાતિ હોસ્પિટલ ક્યારે પહોંચશે તેની કોઈ વિગતો અત્યારે પ્રાપ્ત નથી થઈ, પણ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે અત્યંત જરૂરી છે, કેમ કે ગામડાની ભોળી પ્રજાને સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને જો ખોટી રીતે હોસ્પિટલમાં લાવીને એન્જિયોગ્રાફી અથવા તો સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોય તો એ ખૂબ અયોગ્ય કહેવાય.